ની અંદર વિજ્ઞાન સાયન્સ ની અંદર ચેપ્ટર નંબર 3 પૂરું કરી નાખ્યો. હવે આજે આપણે જોઈશું મેથ્સમાં ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ. જો ગણિતની અંદર ચેપ્ટર નંબર 1 પૂરું, ચેપ્ટર નંબર 2 થોડુંક બાકી છે પણ એ પૂરું ગણો બી સમજો, અને ચેપ્ટર નંબર 3 આપણે છેલ્લા સમયે પૂરું કરી નાખ્યું દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. અત્યારે સ્ટાર્ટ કરીએ છીએ આપણે દ્વિઘાત સમીકરણ. જો અત્યારથી કહી દઉં, એકમ કસોટી આ મહિનાની જે એકમ કસોટી છે એની અંદર મેથ્સમાં ગણિતની અંદર આપણા 3 ચેપ્ટરો આવશે. ગણિતમાં આપણે 3 ચેપ્ટર આવશે. ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. બીજા નંબર પર ચેપ્ટર નંબર 4 જે અત્યારે ચલાવું છું એ દ્વિઘાત સમીકરણ પૂરું થઈ જશે ત્યાં સુધી, અને ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી. આ ત્રણેય ચેપ્ટરનો તમારે એકમ કસોટી આવશે, એટલે કમ્પ્લીટ પાકા કરી નાખજો. ચલો સ્ટાર્ટ કરીએ આપણે ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ. તો સૌપ્રથમ દ્વિઘાત સમીકરણ એટલે શું આ ભણી ગયેલા છે. આજનું જેટલું બી છે અને કાલનો જે વિડિયો છે એની અંદર આપણે ભણી લઈશું, એ જ રિવિઝન કરવાનું છે. ચેપ્ટર નંબર 2 ની અંદર આપણે ભણી ગયેલા છે એ જ વસ્તુ આપણે રિવિઝન આવશે. ચલો હવે સમજીએ. તો ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ. ચેપ્ટરનું પહેલા નામ જે છે એના પરથી આપણને જે વસ્તુ ખબર છે એ જોઈ લઈએ. તો જુઓ દ્વિઘાત, અહીંયા પહેલો જ શબ્દ આવ્યો દ્વિઘાત. હવે આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર ભણી ગયેલા બહુપદી. તો બહુપદીના આપણે 3 પ્રકારો ભણેલા. પહેલું એક ઘાત એને આપણે કહેતા હતા સુરેખ બહુપદી. ત્યાર પછી આવતું હતું દ્વિઘાત બહુપદી, અને ત્યાર પછી આવતું હતું ત્રિઘાત બહુપદી. તો બહુપદી અને સમીકરણ વચ્ચે ફરક શું? તો બહુપદીમાં બરાબર 0 નતા લખતા. ફોર એક્ઝામ્પલ હું એવું કહું કે સુરેખ બહુપદી, તો એનું વ્યાપક સ્વરૂપ આવ્યું ax b. આમાં શું કરતા હતા આપણે? બરાબર 0 નતા લખતા, ખાલી આટલું જ કરતા હતા ax b. જ્યાં સમીકરણમાં શું આવશે? બહુપદી અને એના બરાબર 0. તો આ થઈ ગઈ તમારું સુરેખ સમીકરણ. એવી રીતે આપણે દ્વિઘાત સમીકરણ ત્યાં ભણેલા, દ્વિઘાત બહુપદી. તો દ્વિઘાત બહુપદીમાં શું હતું? બે ઘાત હતી. તો બે ની અંદર આપણે એક એડ કરતા હતા, તો 3 આવે તો 3 અક્ષર ઉઠાવતા હતા a b c, બધામાં પ્લસ. ત્યાર પછી દ્વિઘાત છે એટલે બે ઘાત થી સ્ટાર્ટ કરવાનું, x2 x આ એમનું એમ. આ તમારી થઈ ગઈ દ્વિઘાત બહુપદી. આ જે વસ્તુ છે એ તમારી દ્વિઘાત બહુપદી. અને જો મારે દ્વિઘાત સમીકરણ કરવું હોય તો કંઈ જ નહીં, બરાબર 0 મૂકી દઉં એટલે મારું દ્વિઘાત સમીકરણ થઈ ગયું. એટલે પહેલું સ્ટેપ આપણું દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ. દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ અથવા દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ, બેમાંથી જે કોઈ ચાલે. વ્યાપક સ્વરૂપ કહો તો વ્યાપક સ્વરૂપ, પ્રમાણિત સ્વરૂપ કહો તો પ્રમાણિત સ્વરૂપ. એટલે દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ શું થશે? તો જુઓ ax2 bx c is equal to 0, જ્યાં એક કન્ડિશન આપણે લખતા હતા, જ્યાં a is not equal to 0. જ્યાં પહેલો જે a છે એ 0 ના હોઈ શકે. કેમ ના હોઈ શકે સમજો. જો હું a બરાબર 0 લઈ લઉં તો 0 ગુણ્યા x2 એટલે 0 થઈ જશે. તો એનું સાદુરૂપ આલું તો શું થઈ જશે? આ આખું પદ 0, તો શું થઈ જશે? જુઓ bx c. તો અહીંયા ચલની ઘાત કેટલી આવી ગઈ? 1. તો એ થઈ જશે સુરેખ બહુપદી અથવા તો સુરેખ સમીકરણ. એટલે પહેલો જે a છે x2 ની જોડે જે a છે એ is not equal to 0. a ની કિંમત કોઈ દિવસ 0 ના હોય. એટલે દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ આખું શું લખાશે? ax2 bx c is equal to 0, જ્યાં a is not equal to 0. આ જે છે એને કહેવામાં આવે દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ. ઇન કેસ કદાચ માની લો કે એક્ઝામ ની અંદર ભૂલી ગયા કે દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ શું છે, તો ટેન્શન નહીં લેવાનું. અહીંયા આપણે પહેલો શબ્દ ઉઠાવો દ્વિઘાત, એટલે કેટલી ઘાત છે? બે ઘાત. બે ઘાત છે તો બે ની અંદર એક એડ કરો તો 2 + 1 3 થશે. 2 + 1 3 થશે. તો a b c 3 ઉઠાઈ લો. 3 ઉઠાવવાના તો a b c 3 ઉઠાઈ લીધા. હવે દ્વિઘાત એટલે બે આવશે, ઘાત 2 તો x ની 2 ઘાત પછી x ની 1 ઘાત વચ્ચે પ્લસ. સમીકરણ છે તો = 0, જ્યાં a is not equal to 0. એટલે પહેલું આપણું આવશે
દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ. આ જે વસ્તુ છે એ વસ્તુને વ્યાપક સ્વરૂપ 1 માર્ક્સની અંદર 3 વાર પૂછાઈ ગયેલું છે. બોર્ડની અંદર 1 માર્ક્સમાં 3 વાર પૂછાઈ ગયેલું છે. તમને ડાયરેક્ટ પૂછે કે નીચેનામાંથી ખાલી જગ્યા એ દ્વિઘાત સમીકરણનું વ્યાપક અથવા તો પ્રમાણિત સ્વરૂપ છે અને વિકલ્પો આપેલા હોય તમારે એ વિકલ્પમાં આ જે છે એ આન્સર થશે ax² + bx + c = 0 જ્યાં a is not equal to 0. ચલો હવે પહેલી એક્સરસાઇઝ જે છે પહેલા જે દાખલા છે એમાં હવે તમને કહી દઉં શું કરવાનું છે એ પહેલા સમજી લો. આ ચેપ્ટરની અંદર વિસ્તરણ સાદું રૂપ જે છે એ બહુ જ અગત્યનું. આ ચેપ્ટરની અંદર સાદું રૂપ જેમાં તમે કાચા પડો છો, ચોખ્ખું જ કહું છું તમને, સાંભળી લો. આ ચેપ્ટરની અંદર સાદું રૂપ બહુ જ અગત્યનું છે અને એમાં જ આપણે કાચા પડીએ છીએ. તો હવે શું કરવાનું એ સમજી લો. જેટલા બી બને એટલા પ્રેક્ટિસ કરજો. તમને હું સૂત્રો આપી દઉં, સૂત્રો આપી તમને યાદ રહી જાય ને એટલે હું છૂટો. સાદું રૂપ જે છે એ તમારું 6ઠું 7મું 8મું અને 9મું ધોરણ જો બેઝિક પાકું હોય તો જ 10માની અંદર તમે સાદું રૂપ કરી શકો. ઇન કેસ કદાચ તમારું કાચું નથી તો એવું નહીં કે ભાઈ એ નથી આવડ્યું તો આવી છોડી દઈએ. જેટલી પ્રેક્ટિસ બને એટલી કરજો કેમ કે આની અંદર સાદું રૂપ જ અગત્યનું છે. 10માનું બધું આવડશે પણ સાદું રૂપમાં તમે ભૂલ કરીને આવશો. એટલે આની અંદર સાદું રૂપ જે છે એ કમ્પ્લીટલી જોજો. ચલો એ પહેલા આપણે જે સૂત્રો ભણી ગયા છે ધોરણ 7 8 અને 9 ની અંદર એ પહેલા રિપીટ કરી લઈએ કેમ કે એનો અહીંયા ઉપયોગ આવશે. ચલો પહેલું સૂત્ર a + b આખાનો વર્ગ. a + b આખાના વર્ગનું સૂત્ર. તો આ વસ્તુ તો તમને ખબર હશે કે a + b આખાના વર્ગનું સૂત્ર શું થશે? a² + 2ab + b². આ સૂત્ર તમે ભણી ગયેલા છો. a + b આખાના વર્ગનું સૂત્ર a² + 2ab + b². ક્યાંથી આવ્યું એ બી કહી દઉં. ચલો સાબિતી એની આપી દઉં કેવી રીતે આવ્યું. અત્યાર સુધી તમે ગોખેલું જ હશું પણ હવે સાબિતી પણ આપી દઉં કેમ હું આવ્યું. જો a + b આખાનો વર્ગ બરાબર હું આવું લખી શકું છું a + b ગુણ્યા a + b. બેનો વર્ગ તમે લખી શકો 4 તો 4 કેવી રીતે આવ્યું? 2 ગુણ્યા 2 એટલે વર્ગ એટલે શું છે? એ સંખ્યાનો 2 વાર ગુણાકાર. તો a + b આખાના વર્ગને હું આવું લખી શકું a + b ગુણ્યા a + b. ચલો હવે શું કરવાનું? તો a નો ગુણાકાર આની સાથે કરવાનો. તો a ગુણ્યા a a², a ગુણ્યા a a², a નો ગુણાકાર b ની સાથે તો +ab. a નું કામ પતી ગયું. ચલો હવે b નો ગુણાકાર આની સાથે તો b ગુણ્યા a તો ab ફરીથી થશે ab પ્લસ b ગુણ્યા b તો b ગુણ્યા b b². ચલો સાદું રૂપ આલો a² પ્લસ ab1 ab1 એટલે 1 અને 1 2 તો 2 વાર ab પ્લસ b². જો સાદું રૂપ આવ્યું a² પ્લસ 2ab પ્લસ b². હવે અમે યાદ કેવી રીતે રાખવાનું એ સમજો. તો a + b આખાનો વર્ગ બરાબર જો શું કરવાનું? જે પહેલી સંખ્યા છે એનો વર્ગ, જે પહેલી સંખ્યા છે એનો વર્ગ વત્તા આ બંનેનો ગુણાકાર કરવાનો અને એને 2 વડે ગુણ નાખવાનો. સમજો શું કહું છું? પહેલા શું કર્યું? જે તમને સંખ્યા આપેલી છે એનો વર્ગ વત્તા આ બેનો ગુણાકાર જે અંદરની બે સંખ્યા છે એનો ગુણાકાર ગુણ્યા 2 એટલે 2 ગુણ્યા 2 સંખ્યાનો ગુણાકાર એટલે 2 ગુણ્યા આ બે સંખ્યાનો ગુણાકાર ab વત્તા જે છેલ્લી સંખ્યા છે એનો વર્ગ. દાખલા તરીકે હું એવું કહું કે x + y આખાનો વર્ગ આવો x + y આખાનો વર્ગ તો શું થશે સમજો. પહેલી સંખ્યા છે એનો વર્ગ તો x છે પહેલી સંખ્યા એનો વર્ગ થશે x² વત્તા આ બેનો ગુણાકાર જે અંદર કૌંસમાં બનાવેલી છે એ સંખ્યાનો ગુણાકાર તો x ગુણ્યા y તો xy અને એને 2 વડે ગુણ નાખવાનું તો 2xy. x ગુણ્યા y 2 વડે ગુણ નાખો 2xy વત્તા જે છેલ્લી સંખ્યા છે એનો વર્ગ તો y². ચલો ત્રીજી કોઈ સંખ્યા લો. e + f આખાનો વર્ગ આવશે. e + f આખાનો વર્ગ તો જુઓ પહેલી સંખ્યા છે એનો વર્ગ લઈ લો
તો e નો વર્ગ e સ્ક્વેર પ્લસ જે બે સંખ્યા છે એ બેનો ગુણાકાર અને એને 2 વડે ગુણ નાખો તો આ બેનો ગુણાકાર થશે ef અને એને 2 વડે ગુણ નાખો એટલે 2ef પ્લસ જે છેલ્લી સંખ્યા છે એનો ગુણાકાર તો f સ્ક્વેર. ઓકે ચલો આગળ જઈએ. p q આખાનો વર્ગ. ચલો આવું તો શું કરવાનું? પહેલી સંખ્યા છે એનો વર્ગ તો p સ્ક્વેર પ્લસ આ બેનો ગુણાકાર pq થશે એને 2 વડે ગુણ નાખો તો 2pq પ્લસ છેલ્લે આનો વર્ગ તો q સ્ક્વેર. કમ્પ્લીટ ખબર પડી? ચલો આગળ જઈએ. x 1 આખાનો વર્ગ. x 1 આખાનો વર્ગ. તો ચલો સાદું પાડીએ. પહેલી સંખ્યાનો વર્ગ તો x સ્ક્વેર. પહેલી સંખ્યાનો વર્ગ x સ્ક્વેર પ્લસ આ બેનો ગુણાકાર તો x ગુણ્યા 1. x ગુણ્યા 1 એટલે x જ થાય. કોઈ બી સંખ્યાનો ગુણાકાર એક સાથે તો એની એ જ સંખ્યા. તો x ગુણ્યા 1 x અને એને 2 વડે ગુણ નાખો તો શું થશે? 2x પ્લસ આનો વર્ગ 1 નો વર્ગ 1. તો સાદું રૂપ શું આવ્યું? x સ્ક્વેર 2x 1. ચલો આગળ હજુ જોઈએ. x 2 આખાનો વર્ગ. x 2 આખાનો વર્ગ. ચલો પહેલી સંખ્યા શું છે? x તો x નો વર્ગ x સ્ક્વેર વત્તા આ બેનો ગુણાકાર તો 2 ગુણ્યા x x ગુણ્યા 2 અથવા તો 2 ગુણ્યા x એટલે 2x એને પાછું 2 વડે ગુણવાનું તો 2 દુ 4x 2 દુ 4x વત્તા આનો વર્ગ 2 નો વર્ગ 4. કમ્પ્લીટ થઈ ગઈ. ત્રીજું લઈ લેજો. x 3 આખાનો વર્ગ. આવું હોય x 3 આખાનો વર્ગ. કઈ વાંધો નહીં. પહેલી સંખ્યા x તો x નો વર્ગ x સ્ક્વેર પ્લસ આ બેનો ગુણાકાર કરો તો 3 ગુણ્યા x 3x એના ડબલ 2 વડે ગુણવાનું 3 દુ 6x વત્તા 3 નો વર્ગ 9. સિમ્પલ એકદમ ઈઝી છે. હવે માની લો કે તમારે a b નહીં a b છે. a b આખાનો વર્ગ. તો આની અંદર ટેન્શન લઈને કશું મતલબ નથી. શું કરવાનું? a b હોય તો શું કરીએ છીએ આપણે? a સ્ક્વેર 2ab b સ્ક્વેર કરીએ છીએ. a b હોય તો a સ્ક્વેર 2ab b સ્ક્વેર કરીએ છીએ. કશી મગજમારી નહીં. વચ્ચેનું જે છે એ પ્લસ ની જગ્યાએ માઈનસ કરો. જે 2ab વાળું જે છે એને શું કરી દો? માઈનસ કરી દો. પતી. વચ્ચેનું જે છે એને માઈનસ કરી દો એટલે આપણો આન્સર પૂરો. ચલો આવું હોય x - a આખાનો વર્ગ. તો કઈ ટેન્શન લેવાની જરૂર નથી આમાં. જો પહેલું છે x તો x નો વર્ગ કરી લો x સ્ક્વેર. હવે માઈનસ છે તો માઈનસ લો. માઈનસ છે તો માઈનસ લો. 2 નો ગુણાકાર x ગુણ્યા 1 તો x ફરીથી અને એના 2 વડે ગુણો તો 2x 2x. આ જે છે એનો ગુણાકાર તો પ્લસ જ આવશે. છેલ્લું જે છે એ તો પ્લસ જ આવશે. પ્લસ 1 નો વર્ગ 1. માની લો આવું હોય x - 2 નો વર્ગ તો ટેન્શન લેવાની જરૂરત જ નથી આમાં. x નો વર્ગ લઈ લો x સ્ક્વેર પછી માઈનસ લઈ લો. આ બેનો ગુણાકાર 2 ગુણ્યા x તો 2x એના ડબલ કરો 2 દુ 4x પછી તો પ્લસ જ આવશે. આમાં ભૂલ ના કરતા. અહીંયા માઈનસ ના લીધા. અહીંયા માઈનસ ના આવે પ્લસ જ આવશે. છેલ્લી સંખ્યાનો વર્ગ 2 નો વર્ગ 4. એટલે આ તમારું પૂરું. એટલે આ સાદું રૂપ જે છે એ સાદું રૂપ આપણે હવે એક્ઝામ્પલ ની અંદર આવશે. ચલો સ્ટાર્ટ કરીએ. આપણે લખો એક્ઝામ્પલ. ચલો પહેલા ચેપ્ટર નું ટાઇટલ આપો. ચેપ્ટર નંબર 4. ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ. ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ. ચલો એમાં પહેલું સ્ટેપ આપો. પહેલો પોઈન્ટ લો. દ્વિઘાત સમીકરણ. દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ.
દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ ax² plus bx plus c is equal to 0 અલ્પવિરામ જ્યાં a is not equal to 0 છે, જ્યાં a is not equal to 0 છે. ચલો હવે એક્ઝામ્પલ આપો. એક્ઝામ્પલ નંબર 1. એક્ઝામ્પલ નંબર 1. નીચે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં? દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે ચકાસો. નીચે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે ચકાસો. चलो एમાં નંબર 1 આપો. નંબર 1 x minus 2 x minus 2 આખાનો વર્ગ પ્લસ 1 બરાબર 2x minus 3 x minus 2 આખાનો વર્ગ બરાબર પ્લસ 1 બરાબર 2x minus 3. ચલો હવે 2 મિનિટ માટે ચોપડો મેળવો. આપણને આ સમીકરણ એક આપેલું છે. આ સમીકરણનું આપણે સાદું રૂપ આપવાનું. એ સાદું રૂપ આપી અને આપણે પછી સાબિત કરવાનું કે આ સમીકરણ જે છે એ દ્વિઘાત સમીકરણ છે કે નહીં. તમારે આ સમીકરણ આપેલું છે એનું આપણે સાદું રૂપ આપવાનું. એ સાદું રૂપ આપી અને આપણે સાબિત કરવાનું કે ભાઈ દ્વિઘાત સમીકરણ છે કે નહીં. તો જો સાદું રૂપની અંદર શું કરવાનું, તો આપણને વર્ગ આપેલું છે તો એનું સૂત્ર મૂકવાનું. આપણને જે વર્ગ આપેલો છે એનું સૂત્ર મૂકીએ. ચલો સૂત્ર મૂકીએ. તો જુઓ x 2 આખાનો વર્ગ તો શું થશે? જો પહેલાનો વર્ગ માઈનસ આ બે નો ગુણાકાર ગુણ્યા 2 વત્તા છેલ્લા પદનો વર્ગ. તો કરીએ ચલો લખો માટે x² માઈનસ ચલો 2 ગુણ્યા x તો 2x એના ડબલ તો 4x એટલે x² 4x વત્તા 2 નો વર્ગ 4 વત્તા 1 છે એમનું એમ પ્લસ 1 બરાબર 2x 3 2x 3. ચલો હવે બરાબરની આ સાઈડ જે છે એને બધાને આ સાઈડ લાવવાનું. એ પહેલા જે સાદું કપાતું હોય આપણે તો x² એમનું એમ માટે x² 4x. ચલો 4 વત્તા 1 4 ને 1 5 પ્લસ 5 બરાબર 2x 3. ચલો હવે શું કરવાનું, તો 2x 3 છે એને આ સાઈડ લઈ જાઓ માટે x² 4x વત્તા 5 2x આ સાઈડ આવશે તો -2x -3 આ સાઈડ આવશે તો +3 બરાબર 0 બરાબર 0. ચલો હવે -4x -2x -4 -2 એટલે -6 થશે. લખો માટે x² -6x 5 ને 3 8 +8 બરાબર 0.
x² - 6x + 8 બરાબર 0. હવે સાદું રૂપ અપાશે નહીં. તો જુઓ આ સમીકરણ જે છે એ દ્વિઘાત સમીકરણ છે. જુઓ ચલની મહત્તમ ઘાત કેટલી છે? 2. ચલની મહત્તમ ઘાત 2 હોય તો દ્વિઘાત સમીકરણ કહેવાય. લખો આને બોક્સ બનાવી દો. બોક્સ બનાવી દો. નીચે લખો માટે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. નંબર 2 આપો. નંબર 2 x + 1 આખાનો વર્ગ બરાબર 2 ગુણ્યા x - 3. 2 ગુણ્યા x - 3. ચલો સાદું રૂપ આપો. x + 1 આખાનો વર્ગ તો એનું સૂત્ર ચલો x નો વર્ગ x² પ્લસ આ બે નો ગુણાકાર તો 1 ગુણ્યા x x જ થશે. એને કેટલા વડે ગુણવાનું? 2 વડે. તો 2x વત્તા 1 નો વર્ગ 1 બરાબર. ચલો આનો ગુણાકાર કરીએ, કૌંસ છૂટો કરીએ તો 2 ગુણ્યા x તો 2x માઈનસ 3 દુ 6. 2 ગુણ્યા 3 એટલે 3 દુ 6. ચલો હવે શું કરીએ તો 2x 6 ને આ સાઈડ લાવીએ માટે x² વત્તા 2x વત્તા 1. 2x આ સાઈડ આવશે તો માઈનસ 2x માઈનસ 6 આ સાઈડ આવશે તો પ્લસ 6 બરાબર 0. ચલો પ્લસ 2x માઈનસ 2x કેન્સલ થશે. પ્લસ 2x અને માઈનસ 2x કેન્સલ માટે x² પ્લસ 6 અને 1 7 બરાબર 0. x² પ્લસ 7 બરાબર 0. હવે સાદું રૂપ અપાયું નથી તો એને બોક્સ બનાવો. ચલો હવે અહીંયા જવાબ આવ્યો. આ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં? અહીંયા હવે જવાબ આવવાનો. અહીંયા ટ્વિસ્ટ થાય. આ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં? દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ જો શું છે? ax² bx. x ની જોડે કશું ગુણાયેલું હોવું જોઈએ. તો અહીંયા તો x ની જોડે કશું ગુણાયેલું નથી. તો પહેલા આપણા માઇન્ડમાં શું આવે? દ્વિઘાત સમીકરણ નથી. એટલે ભાઈ દ્વિઘાત સમીકરણ છે. કેમ છે? તો હું આને આવી રીતે લખી શકું છું. x² 0x 7 બરાબર 0. આવું લખીશું. 0x તો 0 થઈ જશે ને? તો આનો મતલબ શું છે? તમારો ax² bx c એની અંદર ખાલી a એકલો જ 0 ના હોવો જોઈએ. બાકી b અને c 0 હોય તો ચાલે. અહીંયા દ્વિઘાત બહુપદી છે કે નહીં? દ્વિઘાત સમીકરણ છે કે નહીં? કેવી રીતે ખબર પડે? તો ચલની ખાલી મહત્તમ ઘાત જ જોવાની, બીજી કોઈ માથાકૂટ નહીં કરવાની. તો ચલની મહત્તમ ઘાત કેટલી છે? 2. ચલની મહત્તમ ઘાત 2 છે તો દ્વિઘાત સમીકરણ કહેવાય. ભલે p 0 છે. અહીંયા અચળ પદ બી ના આવે તોય ચાલે. અહીંયા x² બરાબર 0 હોય તોય ચાલે. એનાથી આપણે શું મતલબ છે? આપણે તો શું જોવાનું? ચલની મહત્તમ ઘાત. ચલની મહત્તમ ઘાત 2 છે તો દ્વિઘાત સમીકરણ છે. લખો માટે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. चलो एग्जांपल नंबर 3. x गुणिया x प्लस 1 वत्ता 8 बराबर x प्लस 2 गुणिया x माइनस 2.
x પ્લસ 2 ગુણ્યા x માઈનસ 2. ચલો સાદું રૂપ આપીએ પહેલા x નો ગુણાકાર કૌંસ સાથે કરીએ તો x ગુણ્યા x માટે x ગુણ્યા x એટલે x2 પ્લસ x નો ગુણાકાર 1 સાથે એટલે x આ બેનો ગુણાકાર બધો હજુ 8 બાકી છે તો 8 બરાબર. ચલો હવે આ સાઈડ જુઓ x 2 ગુણ્યા x ઓછા 2 એટલે એકવાર પ્લસ છે અને એકવાર શું છે માઈનસ છે. કૌંસ સમાન છે જુઓ x છે 2 છે 2 છે પણ અહીંયા પ્લસ છે અને અહીંયા માઈનસ છે તો તમે ભણી ગયા a + b a minus b બરાબર a2 minus b2 આ વસ્તુ ભણી ગયા. કોઈ પણ બે સંખ્યાનો સરવાળો કોઈ પણ બે સંખ્યાની બાદબાકી અને એ બેનો જો ગુણાકાર હોય તો શું થાય a2 minus b2. આનો મતલબ શું પહેલી સંખ્યાનો વર્ગ બીજી સંખ્યાનો વર્ગ અને વચ્ચે શું આવશે માઈનસ. પહેલી સંખ્યાનો વર્ગ માઈનસ બીજી સંખ્યાનો વર્ગ. ચલો તો અહીંયા એ એપ્લાય કરીએ. પહેલી સંખ્યા છે x એટલે x નો વર્ગ માઈનસ બીજી સંખ્યા છે 2 તો 2 નો વર્ગ 4 એટલે x2 4. ચલો હવે શું કરીએ તો x2 4 ને ઉઠાઈને આ સાઈડ લઈ જાઓ માટે x2 x 8 x2 આ સાઈડ જશે એટલે -x2 -4 આ સાઈડ જાય તો +4 બરાબર 0. x2 કેન્સલ x2 કેન્સલ માટે આ x એકલો પ્લસ 8 ને 4 12 x + 12 બરાબર 0. x + 12 બરાબર 0. કશું થાય એવું નથી બોક્સ બનાવો. કશું થાય એવું નથી એટલે બોક્સ. ચલો આની અંદર જુઓ ચલની મહત્તમ ઘાત 1 છે એટલે કેવું સમીકરણ છે સુરેખ સમીકરણ છે દ્વિઘાત સમીકરણ નથી. લખો માટે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. માટે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. કદાચ એવું પૂછે કે કયું સમીકરણ છે દ્વિઘાત નથી તો કયું છે તો જોડે લખી દો સુરેખ સમીકરણ છે. સુરેખ સમીકરણ છે. નંબર 4 આપો. નંબર 4 x2 - 2x x2 - 2x બરાબર -2 ગુણ્યા 3 - x -2 ગુણ્યા 3 - x. ચલો ફરીથી સાદું રૂપ આપો માટે આ સાઈડ તો કશું થાય એવું જ નથી તો x2 - 2x ત્યાં બરાબર. ચલો આનો ગુણાકાર કરીએ તો -2 નો ગુણાકાર 3 સાથે તો 3 * 6 પણ -2 ગુણ્યા x તો -2x પણ અંદર બી માઈનસ છે એટલે શું થઈ જશે પ્લસ 2x ચલો -6 + 2x ને આ સાઈડ લાવો માટે x2 - 2x -6 આ સાઈડ આવો તો +6 +2x આ સાઈડ આવો તો -2x માટે x2 - 2x - 2x ઉડે નહીં -2 - 2 -4 4x + 6 બરાબર 0. કશું થાય એવું નથી બોક્સ બનાવો માટે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. ચલની મહત્તમ ઘાત 2 છે એટલે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. નંબર 5 આપો. નંબર 5 x - 2 ગુણ્યા x + 1 x - 2 ગુણ્યા x + 1 બરાબર x - 1
x - 1 ગુણ્યા x + 3 x - 1 ગુણ્યા x + 3 સાદુરૂપ આપીએ સીધો ગુણાકાર કરવાનો x નો ગુણાકાર પહેલા કૌંસ જોડે લે એટલે આ બેની સાથે ગુણાકાર એવી રીતે 2 નો ગુણાકાર આની સાથે એવી રીતે અહીંયા x નો ગુણાકાર x સાથે અને 3 સાથે -1 નો ગુણાકાર x સાથે -1 નો ગુણાકાર 3 સાથે ચલો કરીએ x ગુણ્યા x તો x2 વત્તા 1 ગુણ્યા x તો x નું કામ પૂરું હવે -2 નો ગુણાકાર આની સાથે તો -2 ગુણ્યા x તો -2x -2 ગુણ્યા 1 તો -2 બરાબર ચલો આ સાઈડ છે x નો ગુણાકાર x સાથે એટલે x2 વત્તા 3x x 3 જો x નો ગુણાકાર x સાથે એટલે x2 x નો ગુણાકાર 3 સાથે એટલે +3x -1 નો ગુણાકાર x સાથે એટલે -x -1 નો ગુણાકાર 3 સાથે એટલે -3 જેટલા આ સાઈડના પદો છે એને ડાબી સાઈડ લાવો માટે x2 x 2x 2 આ સાઈડ લાવીએ એટલે -x2 -3x x 3 બરાબર 0 ચલો સાદું બાબુ x2 કેન્સલ હવે સાદું x અહીંયા લો x + x x + x 2x થશે બોલો માટે 2x -2x -3x x + x 2x -2x એમના એમ -3x એમના એમ -2 + 3 3 માંથી 2 જાય તો 1 બરાબર 0 ચલો 2x -2x કેન્સલ એટલે આન્સર શું આવ્યો -3x + 1 બરાબર 0 કશું થાય એવું નથી એટલે એને બોક્સ ચલની મહત્તમ ઘાત 1 આવી લખો માટે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી ચલો હવે ચોપડો મેળવો હવે એક બીજું સૂત્ર જોવાનું આમ તો 7મા 8મા 9મા આવી ગઈ છે પણ નહીં આવડતું હોય શ્યોર તમને નહીં આવડતું હોય કદાચ એકાદ બેને આવડતું હોય a + b આખાના ઘનનું સૂત્ર વર્ગ હતો ત્યાં સુધી બરાબર છે કે આપણને ખબર પડી જાય હવે છે ઘનનું સૂત્ર તો a + b આખાના ઘનનું સૂત્ર શું થાય જો જે રીતના યાદ રાખવાનું કહું છું એ રીતના યાદ રાખજો લાઈફ ટાઈમ સુધી નહીં ભૂલો શું કરવાનું જો પહેલી જે સંખ્યા છે એનો ઘન લઈ લેવાનો જે છે એનો ઘન તો પહેલી સંખ્યાનો ઘન તો a નો ઘન a³ a નો ઘન લઈ લેવાનો a³ થોડી જગ્યા છોડો બીજી સંખ્યા શું છે b તો એનો ઘન થશે b³ સમજો કમ્પ્લીટ શું કર્યું પહેલી સંખ્યા છે a તો a નો ઘન a³ બીજી સંખ્યા છે b તો b નો ઘન b³ મૂકી દીધું થોડી જગ્યા છોડવાની વચ્ચે વચ્ચે બે પદ બીજા લાવવાના તો શું કરવાનું જો કેટલી ઘાત છે તો 3 તો હું લખું છું જુઓ 3 વચ્ચે 3 ઘાત છે તો 3 બે સંખ્યા જે માની લો તો હું પહેલા શું કરું છું a નો વર્ગ અને b એકલો a નો વર્ગ લઉં છું અને b એકલો તો a નો વર્ગ અને b એકલો આ પતી ગઈ એવી જ રીતે 3 હવે હું શું કરું છું a એકલો અને b નો વર્ગ a એકલો અને b નો વર્ગ
વચ્ચે પ્લસ પ્લસ મેળ દો એટલે આ તમારું સૂત્ર થયું. શું કર્યું ફરી સમજો. પહેલી સંખ્યા શું છે a, તો a નો ઘન લઈ લો, કોઈ મગજમારી નહીં. પહેલું a છે તો a નો ઘન. બીજી સંખ્યા શું છે b, તો b નો ઘન લઈ લો, કોઈ મગજમારી નહીં કરવાની, એમાં કોઈ જ મગજમારી નહીં. a છે તો a નો ઘન લઈ લીધો, b છે b નો પણ ઘન લઈ લીધો, કોઈ મગજમારી નહીં. ચલો હવે શું કરવાનું છે, તો ઉપર કેટલા છે 3, તો 3 લાવ. ઉપર 3 છે ને, ઘાત 3 છે તો 3 લાવે. શું કરું છું જુઓ, a નો વર્ગ લઉં છું અને b એકલો, તો a નો વર્ગ b એકલો આવું લીધું. એટલે b ને ખોટું લાગશે કે ભાઈ a નો વર્ગ લીધો મને એકલો લીધો, તો હવે ઉલટું કરી નાખો, 3 m ના m, a એકલો અને b નો વર્ગ વચ્ચે પ્લસ. ચલો અહીંયા તમારું પૂરું થઈ ગયું. આ એનું સૂત્ર છે. ચલો a b ના બદલાવા x y લઈએ, x y આખાનો વર્ગ ઉપરનું છે એની નાખવાનો, બાકી તમે કોપી પેસ્ટ મારવાનું તો x મળશે. x y આખાના ક્યુબ નું સૂત્ર તો જુઓ. પહેલી સંખ્યા શું છે x, તો x નો ક્યુબ લઈ લો. બીજી સંખ્યા શું છે y, તો y નો ક્યુબ લઈ લો. વચ્ચે હવે શું કરવાનું તો જુઓ, ઘાત 3 છે તો 3 લો. પહેલા શું કરવાનું, x નો વર્ગ લેવાનો અને y એકલો, તો x નો વર્ગ y એકલો. હવે શું કરવાનું, 3 m ના m, x એકલો y નો વર્ગ પ્લસ પ્લસ પ્લસ. સૂત્ર પૂરું. અહીંયા પૂરું થઈ ગયું. ચલો માની લો p q આખાનો ઘનનું સૂત્ર. p q આખાનો ઘન કઈ નહીં, પહેલી સંખ્યા છે p, તો p નો ઘન. છેલ્લી સંખ્યા છે q, તો q નો ઘન. ચલો હવે 3 લઈ લો. પહેલા p નો વર્ગ અને q એકલો, હવે p એકલો અને q નો વર્ગ વત્તા વત્તા વત્તા. પૂરું. ચલો આ સાઈડ માઈનસ જ્યારે હોય વચ્ચે શું હોય, માઈનસ, કશું કરવાનું નથી. ચલો પહેલું a, તો a નો ઘન લઈ લો. b છે b નો પણ ઘન લઈ લો. હવે શું કરવાનું, 3a²b 3ab². પણ અહીંયા પ્રોબ્લેમ શું છે, માઈનસ છે, તો શું કરવાનું, પહેલું પ્લસ બીજું માઈનસ. પહેલું a³ વાળું જે છે પ્લસ માઈનસ પ્લસ માઈનસ. શું કર્યું ફરી જુઓ, પ્લસ માઈનસ પ્લસ માઈનસ. ખબર પડી કમ્પ્લીટ. ચલો આવું હોય x y નો વર્ગ ઘન, તો શું કરવાનું છે, તો x³ અને y નો ઘન, x³ y³ મેળ લીધું. ચલો વચ્ચે શું કરવાનું, 3x²y 3xy². હવે શું કરવાનું, માઈનસ છે તો પહેલું પ્લસ બીજું માઈનસ, પ્લસ માઈનસ. પૂરું. આવું હોય x 2 આખાના ઘનનું સૂત્ર. તો ચલો શું કરવાનું, x નો ઘન 2 નો ઘન મેળ દીધો. ચલો હવે 3 x નો વર્ગ 2 m ના m, 3 x m નો m અને 2 નો વર્ગ વચ્ચે શું આવશે, પ્લસ, કેમ કે પ્લસ છે એટલા માટે. એ જ વસ્તુ જો માઈનસ માં હોય, x 2 નો ઘન એવું કે, તો શું કરવાનું, x નો ઘન 2 નો ઘન. ચલો હવે 3 ગુણ્યા x નો વર્ગ 2 m ના m, હવે 3 x m નો m અને 2 નો વર્ગ પ્લસ માઈનસ પ્લસ માઈનસ. આ તમારો આન્સર થઈ ગયો. એટલે કમ્પ્લીટ ખબર પડી ગઈ સૂત્ર ખાલી શું કરવાનું હોય છે એ પ્રમાણે. હવે બે દાખલાઓ છે, એ બે દાખલાઓ ગણવાના છે. પહેલા સૂત્ર લખો, એક સૂત્ર લખો. હવે એ સૂત્ર ક્યાં લખવાનું એ કહી દઉં. તમે જે બી પેજ ચાલતા હોય એના છેક ઉપર હાંસિયામાં ઉપર જે ગેપ હોય છે, છેક ઉપર જેને મથાળું ટાઇટલ કહેવામાં આવે, ત્યાં ઉપર જે હોય છે એની અંદર લખો a + b આખાનો ક્યુબ બરાબર a³ પ્લસ 3a²b પ્લસ 3ab² પ્લસ b³ પ્લસ b³. ચલો હવે નવી લાઈન, એમાં જ ભાષામાં નવી લાઈન છે.
a માઈનસ b આખાનો ક્યુબ બરાબર a ક્યુબ માઈનસ 3a સ્ક્વેર b પ્લસ 3ab સ્ક્વેર માઈનસ b ક્યુબ. चलो एग्जांपल नंबर 6 और नीचे आइए एग्जांपल नंबर 6 लखो चलो एग्जांपल x plus 2 આખાનો ઘન બરાબર 2x ગુણ્યા x સ્ક્વેર માઈનસ 1 2x ગુણ્યા x સ્ક્વેર માઈનસ 1. ચલો આનું સાદું રૂપ આપણે માટે પહેલી સંખ્યા જે છે એનો ઘન એટલે x નો ઘન, છેલ્લી સંખ્યાનો ઘન એટલે 2 નો ઘન વચ્ચે 3 x સ્ક્વેર ગુણ્યા 2 પછી 3x અને 2 નો વર્ગ વચ્ચે બધા પ્લસ બરાબર. चलो આનો ગુણાકાર કરીએ 2x ગુણ્યા x સ્ક્વેર તો 2 x ની 3 ઘાત થશે જો x સ્ક્વેર અને x એટલે x ની 3 ઘાત માઈનસ 2x માઈનસ 2x. ચલો સાદું રૂપ આપીએ x નો ઘન વત્તા 3 દુ 6x સ્ક્વેર વત્તા 2 નો વર્ગ 4 4 તરી 12x વત્તા 2 નો ઘન 8 बराबर 2x क्यूब माइनस 2x. चलो 2x क्यूब माइनस 2x ने आ साइड ले लो माने x क्यूब प्लस 6x स्क्वायर प्लस 12x प्लस 8 माइनस 2x क्यूब प्लस 2x बराबर 0. चलो x क्यूब माइनस 2x क्यूब एक माथी माइनस 2 થાય એટલે माइनस x क्यूब આવશે માટે માઈનસ x ક્યુબ. x સ્ક્વેર વાળા પદ એક જ છે 6x સ્ક્વેર. x વાળા પદ જો તો 12x 2x તો 12 ને 2 14x વત્તા 8 બરાબર 0. और વસ્તુ થાય એવું નથી તો એને બોક્સ બનાવો. ચલની મહત્તમ ઘાત 3 છે એટલે ત્રિઘાત બહુપદી દ્વિઘાત નથી એટલે માટે આપેલ बहुपदी द्विघात बहुपदी નથી द्विघात बहुपदी નથી. चलो नंबर 7 नंबर 7 x क्यूब माइनस 4x स्क्वायर माइनस x वत्ता 1 बराबर x माइनस 2 आखानो घन x माइनस 2 आखानो घन. चलो सादું પાવ આ સાઈડ તો કશું થાય એવું નથી એટલે એનું x ક્યુબ માઈનસ 4x સ્ક્વેર માઈનસ x વત્તા 1 બરાબર. ચલો x માઈનસ 2 આખાના ઘનનું સૂત્ર તો પહેલાનું ઘન x ક્યુબ છેલ્લાનું ઘન 2 નો ઘન. चलो बच्चे હવે 3 x સ્ક્વેર ગુણ્યા 2 3 x ગુણ્યા 2 નો વર્ગ પ્લસ માઈનસ પ્લસ માઈનસ. ચલો માટે x ક્યુબ માઈનસ 4x સ્ક્વેર માઈનસ x પ્લસ 1 બરાબર x ક્યુબ m નો m. ચલો 2 ગુણ્યા 3 તો 3 દુ 6 માઈનસ 6x સ્ક્વેર प्लस 2 નો વર્ગ 4 4 તરી 12x માઈનસ 2 નો ઘન 8. ચલો આખા પદ છે બધાને આ સાઈડ લઈ જઈએ માટે x ક્યુબ માઈનસ 4x સ્ક્વેર માઈનસ x પ્લસ 1 માઈનસ x ક્યુબ પ્લસ 6x સ્ક્વેર માઈનસ 12x વત્તા 8 બરાબર 0. x ક્યુબ કેન્સલ 6x સ્ક્વેર માઈનસ 4x સ્ક્વેર તો 6 માંથી 4 જાય તો 2x સ્ક્વેર માટે 2x સ્ક્વેર
-12x - 1x એટલે -13x 8 ને 1 9 બરાબર 0. ચલની મહત્તમ ઘાત 2 છે એટલે દ્વિઘાત સમીકરણ છે લખો. માટે આપેલ સમીકરણ સોરી બહુપદી હતું ને બધા સમીકરણ કરી દીધું. આગળના દાખલામાં આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. અહીંયા આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. દ્વિઘાત સમીકરણ છે. ચલો હોમવર્ક માં લો. હોમવર્ક H નંબર 1 x ગુણ્યા 2x 3 x ગુણ્યા 2x 3 બરાબર x2 + 1 x2 + 1 નંબર 2 x - 3 ગુણ્યા 2x + 1 બરાબર x ગુણ્યા x + 5 નંબર 3 2x - 1 ગુણ્યા x - 3 બરાબર x + 5 ગુણ્યા x - 1 નંબર 4 x2 + 3x + 1 બરાબર x - 2 આખાનો વર્ગ x - 2 આખાનો વર્ગ અને છેલ્લો x + 2 આખાનો ઘન બરાબર x³ - 4 x³ - 4. ચલો આજે અહીંયા સુધી રાખો. જો આજનું જે લેક્ચર છે જેને સાદું રૂપ નહીં આવડતું હોય ને એને થોડું ટફ લાગશે. જે લોકોને સાદું મારાથી જેટલી બનતી કોશિશ થતી હતી એ મેં કરી. મારે જે મેઇન ટોપિક છે આ છે. ઉપરનું બધું તમારે આવડવું જોઈએ. છતાંય મારાથી જેટલું બનતું હતું એટલું બહુ ડીપમાં ના જાય. એટલે મેં સૂત્ર તમારે સાબિત કરી આપ્યા. સૂત્ર કેવી રીતે બનાવવાના એની કઈ. બાકી ના ફાવતું તો તમારે રિવિઝન જેટલું થાય એટલું કરજો. આજે અહીંયા સુધી રાખો. કાલના જે દાખલા છે ચેપ્ટર નંબર 2 સાંભળી લો. ચેપ્ટર નંબર 2 અવયવ પાડો. ચેપ્ટર નંબર 2 સુરેખ બહુપદી જે હતી બહુપદીમાં જે દ્વિઘાત બહુપદી હતી એની અંદર આપણે ભાગલા પાડવાની રીત જોઈ. અવયવ પાડો. પહેલાનો છેલ્લાનો ગુણાકાર કરતા હતા ને એના ભાગ પાડતા હતા કે આનો સરવાળો અને બાદબાકી આટલી થાય. એ દાખલાઓ સેમ અહીંયા આવશે. સેમ એ જ દાખલાઓ અહીંયા કાલે એ રીત આવશે. એટલે એ રીત તમે પરફેક્ટ પહેલા કરી લેજો પછી આપણે થોડું ડીપમાં જઈશું. એ રીત કમ્પ્લીટ એઝ ઇટ ઇઝ અહીંયા આવશે એટલે ધ્યાન રાખજો. એનું રિવિઝન ખાલી કરી લેજો આજનો દિવસ પછી કાલના વિડિયોની અંદર જોઈ લઈશું. આજે અહીંયા સુધી